વસુંધરા માસીએ તમારું પદ સંભાળ્યું છે ત્યારથી લજ્જા ભાભી પોતાની મનમાની કરવા લાગ્યા છે અને ખોટા નિર્ણયો કરવા લાગ્યા છે. મંદિરના નિયમો, રસોડાના નિયમો, બધા જ નિયમો બદલી નાખ્યા છે. મીરા વહુ, કોઈની જગ્યા છીનવી લેવી સરળ છે, પણ એ જગ્યાની ગરિમા સાચવવી એ બધાના હાથની વાત નથી. પદ જવાબદારીઓ પણ લઈને આવે છે. ને લજ્જા વહુને તો તમે જાણો જ છો, એમનું મન ચંચળ છે, પણ જ્યારે આનું પરિણામ આવશે ત્યારે એમને એમની ભૂલ સમજાશે. બીજું બધું તો ઠીક, પણ સરગમ પણ તમારી વિરુદ્ધ થઈ ગઈ છે અને આખો દિવસ વસુંધરા માસીની આગળ પાછળ ચાલ્યા કરે છે. સરગમ હજુ બાળક છે. એને એવું છે કે હું એની વાતમાં આવી જઈશ. સરગમને હું બહુ જ સારી રીતે ઓળખું છું. જ્યારે હું ઘર છોડીને જતી હતી ને એણે મને રોકી ત્યારે જ હું સમજી ગઈ કે સરગમ મારાથી ગુસ્સે નથી. એ ક્યારેય મારી વિરુદ્ધ જઈ જ ના શકે. મને લાગે છે કે આવું કરવા પાછળનું એનું કંઈક કારણ હશે. એ કદાચ મારું અને વસુંધરાનું સત્ય જાણવા માંગતી હશે અને એમ ઈચ્છતી હશે કે હું એને આ માટે તપાસ કરવા દઉં. હું જાણું છું સરગમ હંમેશા મારું હિત જ ઈચ્છે. તમે લોકો એક વાત ઓબ્ઝર્વ કરી? જ્યારે હું ઘર છોડીને જઈ રહી હતી તો આડકતરી રીતે એણે મને રોકવાનો પ્રયત્ન કર્યો. હવે જો એને એમ હોત કે હું મારું પદ છોડી દઉં તો એ મને ઘરની બહાર જતા રોકત જ નહીં ને. મોટી બા, સરગમની જેમ અમે પણ જાણવા માંગીએ છીએ કે આ કેરટેકરને આ બધી વાત તમે અમારાથી કેમ છુપાવી? મોટી બા, તમે જવાબ નથી આપી રહ્યા, પણ તમે ક્યારે વિચાર્યું છે કે જો વસુંધરા માસી કોઈ આડા આવડા નિર્ણયો લઈ લેશે તો પછી આપણું ઘર ભાંગી પડશે. ગીતામાં લખ્યું છે મીરા વહુ કે મનુષ્યએ માત્ર પોતાનું કર્મ કરવાનું રહે છે. ફળ આપવા વાળો તો ઉપર બેઠો છે અને મને એટલી ખબર છે કે મેં માત્ર મારું કર્મ કર્યું છે. મોટી બા, હું જોઈને આવું કોણ આવ્યું છે. ચિરાગ, તો અયનને ઘરે શું કામ લઈ આવ્યો છે? કાકી, એમાં વાત એવી છે કે ચિરાગને મેં કહ્યું હતું અયાનને ઘરે લાવવા માટે. આ એનું પણ ઘર છે. તમે સારી રીતે જાણો છો મોટી બાએ અયાનને પરમિશન નથી આપી ઘરે આવવા માટે. તું કદાચ ભૂલી ગઈ છે કે હવે આ ઘરના બધા નિર્ણયો હું લઉં છું. એ વસુંધરાનો પૌત્ર છે એટલે વસુંધરાને એના માટે લાગણી હોય જ નહીં. કુંદનબેનને લાગણી ના હોય કેમ કે એમનો પૌત્ર નથી. રૂપ, રૂપ, આવ બેટા. બેટા, તારી સાથે ઘણી બધી વાતો કરવાની છે. ઘરમાં બધાને મળી લીધું તું, માત્ર તને મળવાનું બાકી હતું.
તારા કાકા અને ફોઈ પણ તને મળવા માંગે છે. આયાન, તારે ચિરાગ સાથે થોડો સમય રહેવું પડશે. મારે રૂપને મનાવવી પડશે. કશો વાંધો નહીં દાદી. આઈ મીન મોટી બા. હવે તમે મારા અને આ ઘરના મોટી બા જ છો ને? આવ બેટા, તારી સાથે ઘણી બધી વાતો કરવાની છે. આવ. બેટા, મને ખબર છે કે અયાને તારી સાથે શું કર્યું છે, એટલે તને ગુસ્સો આવ્યો છે ને? ના, તમને કશી ખબર નથી અને હું એની સાથે એક છત નીચે હવે નહીં રહી શકું. બેટા, અયાન મારો પૌત્ર છે. મને એને મળવાની ઈચ્છા હતી એટલે મેં એને આ ઘરમાં બોલાવ્યો છે. ચિરાગ અને પરી બધાએ એને માફ કરી દીધો છે. એ ખરેખર સુધરી ગયો છે. મારી વાત ઉપર વિશ્વાસ કર. આપણે બંને જ્યારથી હું આવી છું ત્યારથી વધારે મળી નથી શક્યા, પણ હું તારા માટે ઘણું બધું વિચારું છું. તું પ્રેગ્નેન્ટ છે, 2 જીવવાળી છે. તને શું લાગે છે અમને તારી ચિંતા નહીં હોય? 2 હાથ જોડું છું હું તમને. મારે તમારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. તમે આ ઘરના બધા નિર્ણય લો છો ને તો તમે લઈ શકો છો, પણ તમે મને અહીંયા નહીં રોકી શકો, કારણ કે હું અહીંયાથી બહાર નીકળી રહી છું અને ત્યાં નિયમો મારા હશે અને નિર્ણય પણ મારા હશે. વસુંધરા માસીની વાત સાચી છે. જોરુબ, તું અત્યારે ઉતાવળમાં કોઈ જ નિર્ણય ના લઈશ. વસુંધરા આંટીને તો તારી અને આ ઘરની બહુ જ ચિંતા છે. એ તો બધાનું સારું કરવા માંગે છે, પણ મોટી બાને કારણે સારું થઈ નથી શકતું. અને અયાની પણ મજબૂરી હતી કે એને આવું ખોટું કરવું પડ્યું. રૂપ બેટા, આવતા અઠવાડિયે તારો સીમંતનો પ્રોગ્રામ છે. હું બધા માટે સારું વિચારું છું. મારા પર વિશ્વાસ કર. અરે વાહ માસી, આ તો ખરેખર બહુ જ સારી વાત છે. તમે બિલકુલ ચિંતા ના કરો. રૂપને હું મનાવી લઈશ, એ ક્યાંય નહીં જાય. તમે અત્યારે ચંદ્રકાંત અંકલ પાસે રહો. સરગમ દીદી, તમે મોટી બાની વિરુદ્ધમાં બોલી રહ્યા છો અને અયાનના પક્ષમાં? ના, હું અયાનનો પક્ષ પણ નથી લઈ રહી કે એની વિરોધમાં પણ નથી બોલી રહી. અત્યારે આ ઘરમાં બહુ જ મોટી રમત રમાઈ રહી છે અને એ રમતને ઉઘાડી પાડવા માટે મારે તારી મદદની જરૂર પડશે. રમત? હા, રમત જે ધીમે ધીમે બધાની સામે આવી જશે. તો તમે મારી પાસેથી શું ઈચ્છો છો? એ જ કે આ લોકો ભલે અયાનને ઘરમાં લઈ આવ્યા, પણ તું રિએક્ટ ના કરતી. મારે જાણવું છે કે લોકોના ઇન્ટેન્શન શું છે. વસુંધરા માસી અત્યારે આપણાથી ઘણી બધી વાતો છુપાવી રહ્યા છે અને મારે એ સત્યને બહાર લાવવું છે, પણ એના માટે મારે ઘણું બધું કરવું પડશે. જો તું અત્યારે પેનિક ના થતી. જો તને આન ખોટો લાગે છે ને તો તને ક્યારેય ફોર્સ નહીં કરું કે તું એની નજીક જા. તને જેમ ઠીક લાગે તું એમ જ નિર્ણય લે છે, પણ બસ અત્યારે ઘર છોડીને જવાની વાત ના કરતી. ઠીક છે. શું કામ કરી રહી છે આવું? શું કરી રહી છું હું?
મેં જે નિર્ણય લીધા છે એની વિરુદ્ધ પગલાં ઉપાડી રહી છે તું. નિર્ણયો ખોટા લીધા હોય તો સુધારવા જ પડે ને. હું તો બસ સુધારો કરી રહી છું. કે મારી દુશ્મનની જેમ વર્તન કરી રહી છે તું? તું તો ક્યારેય મારી દુશ્મન નથી. તું આજે પણ મારી દુશ્મન નથી, મારી મિત્ર જ છે. લાગતું તો નથી એવું. માણસનું ધાર્યું ના થાય ને એટલે સામેવાળો માણસ એને દુશ્મન જ લાગે. કુંદન, અત્યારે કોને શું ગમશે હું એ નથી કરી રહી. જે જરૂરી છે એ કરી રહી છું. અને તું હજુ નથી માનતી કે તું ખોટી હતી કુંદન? હું તને રિયલાઇઝ કરાવવા માંગુ છું કે તે ઘણા બધા ખોટા નિર્ણયો લીધા છે અને એટલે જ હું એ સુધારવા માંગુ છું. આપણે જ્યારે ખોટું કરતા હોઈએ ને વસુ, તો આપણને એની ખબર નથી હોતી. મેં સાચું કર્યું કે ખોટું, પણ તું જે અત્યારે કરી રહી છે ને એ ખરેખર બહુ જ ખોટું કરી રહી છે. તો જોઈ લેજે, આજે આખું ઘર તારા વિરોધમાં છે અને મારી તરફેણમાં. સમય આવે તું તારા મોઢે કબૂલ કરીશ કે તું ખોટી હતી. સરગમ, તમે બહાર છો તો પછી દરવાજો કોણે ખોલ્યો? તું અટાણે અહીંયા શું કરી રહી છે? હું તમારી માફી માંગવા આવી હતી. પહેલા દિવસે મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. અચ્છા, એટલે એ વાતનો અહેસાસ તને છેક આજે થયો? થયો એ અગત્યનું નથી. બાકી તો દુનિયામાં એવા કેટલાય લોકો છે જે બીજા લોકો સાથે ખરાબ કરે છે અને એનો એમને ક્યારેય અહેસાસ નથી થતો. આપણે અંદર બેસીને વાત કરીએ. સરગમ, 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 ક્યાં હાલી? સરગમ ઊભી રહે. મોટી બેન, તને ખબર છે ને આ શું કર્યું છે? આના ઘરમાં શું કામ હાલી? ચાલે ભાગટ ભાગટ. મોટી, પણ મોટી બેન, જરીક શાંતિ રાખ. કહ્યું ને, જરીક શાંતિ રાખ. એ દિવસે તમે બહુ જ ખોટું કર્યું હતું મોટી અંકલ. મુદ્દાની વાત કર. તું અટાણે અહીંયા શું કરવા આવી છે? મને ખબર છે કે તમે મારાથી ગુસ્સે છો અને એટલે જ હું અહીંયા આવી છું. ઇન્દુ આંટી, તમે જ્યારે ઘરે રહેવા આવ્યા હતા તો એક આલ્બમ શોધી રહ્યા હતા. મને ખબર પડી ગઈ છે કે તમે શું કામ શોધી રહ્યા હતા. એની અંદર એક રહસ્ય છુપાયેલું હતું. તું અટાણે શું કહેવા આવી છે? તારા કહેવાનો અર્થ શું છે? હવે એ રહસ્ય બહાર આવી ગયું છે. શું રહસ્ય? હકીકતમાં મોટી બાના એક બેસ્ટ ફ્રેન્ડ હતા, વસુંધરા માસી. આ બધી જ મિલકત વસુંધરા આંટીની હતી. મોટી બાએ બધા સાથે બહુ જ ખોટું કર્યું છે. તું આ બધું મને શું કરવા સમજાવી રહી છે? કારણ કે આમ જોવા જઈએ તો વસુંધરા માસી બહુ જ એકલા છે અને મારે એમને એમનો હક અપાવવો છે. એના માટે મારે તમારા લોકોની મદદની જરૂર છે. શું તમે લોકો મારી મદદ કરશો? મારે એ ઘર હારે કોઈ સંબંધ નથી અને તે જે કર્યું ને એના બદલામાં હું તને માફી આપી શકું છું.
પણ હવે મારે તમારા લોકોના લફડામાં નથી પડવું. મને એ નથી સમજાતું કે તું બીજા બધાને મૂકીને અમારી પાસે મદદ માંગવા માટે શું કામ આવી? એનું કોઈ કારણ? તને શું લાગે છે અમે લોકો તને મદદ શું કામ કરીશું? ખબર નહીં, પણ એ દિવસે ઇન્દુ આંટી આલ્બમ શોધી રહ્યા હતા, તો મને લાગ્યું કે કદાચ ઇન્દુ આંટી અને વસુંધરા માસીનું કોઈ કનેક્શન હોય, એટલે બસ પૂછવા આવી ગઈ. સરગમ, તું બહુ સ્માર્ટ છે, પણ તારી હોશિયારી અહીંયા નહીં ચાલે. તારી હોશિયારી લઈને નીકળ. ચાલ ચાલ જટ. થેન્ક ગોડ. જો એન્ડ ટાઈમે તારો અવાજ ના સંભળાયો જ ને, હું તો દરવાજો ખોલી જ નાખત. સરગમ જરૂરિયાત કરતા વધુ ચાલાક છે. હવે તો પહેલા એનો કાંટો કાઢવો પડશે. આપણું હથિયાર એ ઘરમાં પહોંચી ગયું છે. હું અને મોન્ટી બસ એ જ વાત કરી રહ્યા હતા કે કેવી રીતે સરગમને એ ઘરમાંથી બહાર કાઢવી. અને મને લાગે છે કે આજે રાત્રે આપણો પ્લાન સક્સેસફુલ થઈ જશે. મોટી બા, મને એમ થાય છે કે આપણે આવતા અઠવાડિયે રૂપના સીમંતની વિધિ પતાવી દઈએ. આ ઘરમાં બધા પોતે જ નિર્ણય લે છે, પછી મને પૂછવાની શું જરૂર છે? મીરા, એમને કહી દે કે હું એમને નથી પૂછી રહી. હું એમની પાછળ મારા મોટી બા ઊભા છે એમને પૂછી રહી છું. તમારે નિર્ણય લેવાનો છે. જો તમે હા પાડો તો આપણે રૂપના ખોળો ભરવાની વિધિ પતાવી દઈએ. તું મારી મોટી વહુ છે, તું જે નિર્ણય લેશે એ જ મારો નિર્ણય છે. હું કોઈની જેમ મારા નિર્ણયો કોઈની પર થોપવા નથી માંગતી. સારું, તો હું એમની સાથે એટલે કે તમારા દીકરા સાથે વાત કરી અને પ્રોગ્રામ ગોઠવી દઉં છું. ચાલો. મોટી બા, લજ્જા ભાભીનું વર્તન દિવસે ને દિવસે બદલાતું જાય છે. ચિંતા મને એ વાતની નથી, પણ રૂપનો ખોળો ભરવો એ તો સારી જ વાત છે ને. તમને યાદ છે અનાયતાનું બાળક એના પેટમાં જ મરી ગયું હતું? પછી મેં જ્યોતિષને પૂછ્યું હતું. જ્યોતિષે પોખરાજની કુંડળી વાંચી. એમણે કહ્યું કે પોખરાજના ગ્રહો કંઈક એ પ્રકારના છે કે એમની કોઈ પણ વહુનું ખોળો ભરવાની વિધિ ના થવી જોઈએ, કારણ કે એની ઊંધી અસર થાય છે. એટલે ચિંતા મને એ વાતની છે મીરા વહુ કે જો આ ખોળો ભરવાની વિધિથી બાળકના જીવને જોખમ છે. ગમે તેમ કરીને આપણે આ ખોળો ભરવાની વિધિને રોકવી પડશે, અને એમાં મને તમારા સાથની જરૂર છે મીરા વહુ. સારું થયું ચલો કે અયાન ઘરે આવી ગયો. હવે અયાન અને રૂપ વચ્ચે બોન્ડિંગ કરાવવું પડશે. ચિરાગભાઈ, વસુંધરા આંટી આ બધું મોટીબાને નીચું દેખાડવા માટે કરી રહ્યા છે. એ પેલા બિરજુને ઘરે લઈને આવ્યા મારા લગ્ન કરાવવા માટે, અને હવે અયાનને લઈને આવ્યા, અને આ બંને મોટીબાના નિર્ણય વિરુદ્ધની વાત હતી. તો મોટીબાના બેસ્ટ ફ્રેન્ડ છે ને, પછી એ મોટીબાને નીચું દેખાડવા શું કામ માંગે છે? પરી, તું બિરજુને પ્રેમ કરે છે,
મેં તારી આંખોમાં એના માટે ઘણીવાર પ્રેમ જોયો છે. બિરજુ જ્યારે તને મળવા આવ્યો અને તું બહાર ઊભા રહીને એની સાથે વાત કરતી હતી ત્યારે મેં તારી આંખો જોઈ હતી. તારું દુઃખ હું જોઈ ના શકી એટલે મેં આ નિર્ણય લીધો છે. તને જો એવું લાગતું હોય કે મેં કુંદનને નીચી પાડવા માટે આ કર્યું છે તો તું ખોટી છે. અયાન મારો પૌત્ર છે. તમે લોકોએ એને માફ કરી દીધો છે અને તમને લોકોને લાગે છે કે અયાને આ ઘરમાં પાછા આવવું જોઈએ એટલે હું એને લાવી છું. તમે મોટી બાને નીચા દેખાડવા નહોતા માંગતા તો પછી તમે એમની જગ્યા શું કામ લઈ લીધી? તમે તો એમના બેસ્ટ ફ્રેન્ડ હતા ને? જો તમે લોકો પોખરાજને થોડા દિવસ માટે અમેરિકા આવવા કન્વિન્સ કરશો તો હું તરત ને તરત મોટી બાનું પદ છોડી દઈશ. મોટી બાને એમનું પદ પાછું આપી દઈશ.